નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે આવતીકાલે 23 જુલાઈના રોજ આપણા દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. મિત્રો, આ બજેટની અંદર લગભગ તમામ જે વર્ગો છે કે જેઓ ઘણા લાંબા સમયથી આ એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યા છે તેવા તમામ વર્ગો માટે ખાસ પેકેજીસની જાહેરાત થઈ શકે છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો 8મા પગાર પંચને લઈને ગત રોજ પ્રી બજેટ મિટિંગ્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું 15 જુલાઈના રોજ, જેમાં મિત્રો જે ટીવી સોમનાથન જે નાણાં સચિવ છે તેમની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના જે વિવિધ કર્મચારી યુનિયનોના જે લીડર્સ છે તેમના વચ્ચે મિટિંગ કરવામાં આવી. તેના મિટિંગમાં મિત્રો ક્યાંક ને ક્યાંક 8મા પગાર પંચને લઈ અને ફિટમેન્ટ ફેક્ટર, મૂળભૂત પગારમાં જે વધારો છે અને પગારનું જે સ્ટ્રક્ચર છે, તમામ મુદ્દાઓ પર જે છે તે મહત્વની જે છે તે મિત્રો ચર્ચાઓ થઈ હતી, જેની તમામની મિત્રો જે છે તે મિત્રો જાહેરાત 23 જુલાઈના બજેટમાં થશે. કારણ કે નિર્મલા સીતારામન દ્વારા 8મા પગાર પંચનું જે ગઠન છે તેને લઈ અને આવતીકાલે બજેટમાં જાહેરાત થઈ શકે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચમાં જે 15 જુલાઈ છે તેના વિશે શું ચર્ચા થઈ, કેટલું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે આવકાર્ય છે મિત્રો, સ્વીકાર્ય છે સરકારને. 8મા પગાર પંચમાં મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર જે પે લેવલ મેટ્રિક્સ 1 થી લઈ અને 17 સુધી કેટલા બેઝિક પગાર વધશે, સાથે જ મિત્રો પગારમાં અને પેન્શનમાં જે વધારો થશે તેના સંબંધિત આજના વિડીયોમાં માહિતી જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મું પગાર પંચ જે છે તેમાં ફિટમેન્ટ ફેક્ટર, મૂળભૂત પગાર બદલાશે, પગાર અને પેન્શન વચ્ચે સંબંધિત સારા સમાચાર મળ્યા છે મિત્રો. હાલમાં દેશનું 7મું પગાર પંચ અમલમાં છે અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરે છે. 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. હવે બરાબર 10 વર્ષ પછી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે આગામી પગાર પંચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવનાર છે. કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો મળશે. જેસીએમ સચિવ શિવગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારને પત્ર લખીને 8મા પગાર પંચની રચના કરવાની માંગ કરી છે. 8મા પગાર પંચની રચનાથી અંદાજે 49 લાખ જેટલા સરકારી કર્મચારીઓ જેઓ કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા છે અને 68 લાખ જેટલા કેન્દ્ર સરકારના પેન્શન ધારકોને ફાયદો થશે. નાણામંત્રી નિર્મલા સીતારામન આવતીકાલે એટલે કે 23 જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંઘે આ માટે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. 15મી જુલાઈની બેઠકમાં 8મા પગાર પંચનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને કેબિનેટ સચિવે તેના પર સહમતિ દર્શાવી છે. કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા સાથે વધારો કરવામાં આવશે. જો કે જ્યારે પણ પગાર પંચની રચના થાય છે ત્યારે મોંઘવારી ભથ્થાને મર્જ કરવામાં આવે છે. ડીએને મર્જ કર્યા પછી ફિટમેન્ટ ફેક્ટરની ફોર્મ્યુલાની ગણતરી કરવામાં આવે છે. આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર અને પગાર મેટ્રિક્સ જે છે તે પે લેવલ મેટ્રિક્સ નક્કી કરવામાં આવે છે. 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર શું હશે? જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે માત્ર 2.57% ફિટમેન્ટ ફેક્ટર આપ્યું હતું. ત્યારથી 3.68 જે ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે, પરંતુ કેન્દ્ર સરકારે તે હજુ સુધી આપી નથી. હવે આવી સ્થિતિમાં 8મા પગાર પંચમાં 3.68 ગણા ફિટમેન્ટ ફેક્ટર નહીં હોય. આ અંગે મીડિયામાં વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પ્રકાશિત થઈ રહ્યા છે. 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર જે છે તે 1.92 હશે. એટલે કે હાલનો જે પગાર છે કર્મચારીઓનો બેઝિક, તેમાં તેનો 1.92 ગણો પગાર જે છે તે બેઝિક પગાર થવા જઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારીનો પગાર જે છે 18,000 રૂપિયા છે, જેમ કે મિત્રો પે લેવલ મેટ્રિક્સનો જે ઓછામાં ઓછો પગાર છે 18,000 રૂપિયા બેઝિક, જે વધીને મિત્રો 1.92 એટલે કે 34,600 રૂપિયા થઈ જશે. પેન્શનરોની વાત કરીએ તો જેમનું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે, 8મા પગાર પંચમાં 1.92% ફિટમેન્ટ ફેક્ટરના આધારે નવું બેઝિક જે છે તે 17,300 રૂપિયા થશે. તેની ઉપર સમયાંતરે મોંઘવારી ભથ્થું ચૂકવાશે મિત્રો. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું છે? 7મા પગાર પંચમાં 2.57 ગણું ફિટમેન્ટ ફેક્ટર રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે લઘુત્તમ બેઝિક જે છે તે મિત્રો 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, જે પહેલાં 5200 રૂપિયા હતો મિત્રો. 6ઠ્ઠા પગાર પંચનો જે લઘુત્તમ બેઝિક હતો પે લેવલ મેટ્રિક્સ 1નો 5200 રૂપિયા, તેમાં 7મા પગાર પંચમાં 2.57 ગણો વધારો કરતા લઘુત્તમ બેઝિક જે છે તે 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. કર્મચારી સંગઠનો દ્વારા 3.68 ગણું ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને સદંતર ભગાવી દીધી હતી. આના આધારે 18,000 રૂપિયાનો લઘુત્તમ બેઝિક વેતન તૈયાર કરવામાં આવ્યું હતું. 8મા પગાર પંચથી આ બાબતો બદલાશે. 8મા પગાર પંચના આગમન સાથે કર્મચારીઓ અને પેન્શનરોની મૂળભૂત સ્થિતિ બદલાશે. તેમના મોંઘવારી ભથ્થું શૂન્ય થશે અને તેમની સાથે ભથ્થામાં વધારો થશે. એકંદરે 8મા પગાર પંચના આગમન સાથે દરેક કર્મચારીના પગારમાં અને પેન્શનમાં લગભગ 15 થી લઈને 25,000 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો જોવા મળશે. આમ વર્ગ 1 થી લઈ અને વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેમના માટે મિત્રો ખૂબ જ મોટી આ ન્યૂઝ કહી શકાય. પહેલીવાર મિત્રો આપણે આપણી ચેનલ પર આ ન્યૂઝ મૂકી રહ્યા છે કે 8મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે કેટલું મિત્રો સેવામાં આવી રહ્યું છે. એટલે કે 8મા પગાર પંચનું જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.92 ગણું
સ્વીકારવામાં આવશે તેવું મિત્રો JCM સાથેની મિટિંગમાં ટીવી સોમનાથનની સમિતિ દ્વારા પણ સ્વીકારવામાં આવી છે. અને કર્મચારીઓનો જે પગાર છે હાલનો બેઝિક મિત્રો જે બેઝિક પગાર છે તમામ પે લેવલ મેટ્રિક્સનો તે બેઝિક પગાર 1.92 ગણો વધી જશે. જેમ ઉદાહરણ તરીકે આપણે જોયું તો જેનો પગાર મિત્રો 18,000 રૂપિયા છે બેઝિક અત્યારે, તેનો પગાર મિત્રો જે છે તે 34,600 રૂપિયા બેઝિક થઈ જશે. આમ કર્મચારીઓના પગારમાં જે છે તે મિત્રો વર્ગ 3-4ના કર્મચારીઓના પગારમાં 15,000થી લઈને 25,000 રૂપિયાનો વધારો જે છે તે 8મો પગાર પણ લાગુ થતાની સાથે થઈ જશે. મિત્રો કેન્દ્રીય કર્મચારી અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, કારણ કે 8મું પગાર પંચનો જે ફિટમેન્ટ ફેક્ટર છે તે જાહેર થઈ ગયું છે અને હવે કર્મચારીઓને પગારમાં જે છે તે મિત્રો 2 ગણો જેટલો વધારો સરકાર આગામી 8મા પગાર પંચમાં આપશે. જોવાનું એ રહેશે કે આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે તેમાં નિર્મલા સીતારામન દ્વારા 8મા પગાર પંચને લઈને જે છે તે રજૂ કરવામાં આવે છે કે નહીં કોઈ વાત, એ તો મિત્રો કાલે જ જોવા મળશે. જય હિન્દ, અસ્તુ.